અમદાવાદના જ્વેલર્સ શોરૂમમાં કામ કરતી સેલ્સ ગર્લને બોયફ્રેન્ડ સાથે જીવનની નવી શરૂઆત કરી હતી અને તેના માટે પોતે જ્યાં નોકરી કરતી હતી ત્યાં જ સેલ્સ ગર્લે 1.66 કરોડના દાગીનાની ચોરી કરી હતી અને બોયફ્રેન્ડ સાથે અન્ય રાજ્યમાં ભાગી જાય છે। પણ સેલ્સ ગર્લે જેના માટે દાગીના ચોર્યા હતા, જેના માટે જીવનની નવી શરૂઆત કરવાની હતી, તેની પાસેથી જ આ દાગીના છે તેનો બોયફ્રેન્ડ ચોરીને ભાગી જાય છે અને કરોડો રૂપિયાના દાગીનાની ચોરી કરનાર હર્ષિદા શેટ્ટી આખરે કેવી રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ જાય છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદના નિકોલ વિસ્તારમાં અનમોલ સર્કલ પાસે ગ્રેવિટી શોપિંગ મોલમાં દર્શનભાઈ આભૂષણ નામનો સોના ચાંદીનો શોરૂમ ધરાવીને વ્યવસાય કરે છે। દર્શનભાઈના શોરૂમમાં મેનેજર, સેલ્સમેન, માર્કેટિંગ સહિત 19 લોકોનો સ્ટાફ કામ કરે છે અને 11 મહિના પહેલાં શોરૂમમાં હર્ષિદા શેટ્ટી નામની યુવતી સેલ્સ ગર્લ તરીકે જોડાઈ હતી। જો કે 11 મે 2026ના રોજ સાંજે 5 વાગે દર્શનભાઈના શોરૂમ ઉપર આવ્યા હતા અને તે સમયે એક ગ્રાહક ખરીદી કરવા આવ્યો હતો ત્યારે સ્ટાફના કાનજીભાઈને ટ્રેમાંથી રાખેલી સોનાની એક લકી ઓછી જણાઈ હતી। આ દરમિયાન શોરૂમમાં હાજર સેલ્સ ગર્લ તરીકે નોકરી કરતી હર્ષિદા શેટ્ટી હાજર ન હતી, જેથી આ બાબતે પૂછતાછ કરતાં તે રજા લઈને ઇમરજન્સી કામ માટે 4:30 વાગે શોરૂમ પરથી નીકળી ગઈ હોવાનું સામે આવ્યું હતું। જો કે દર્શનભાઈએ કોઈ રજા આપી ન હતી અને તેમને કહ્યા વગર આ સેલ્સ ગર્લ નીકળી ગઈ હતી, જેના કારણે સીસીટીવી તપાસવામાં આવ્યા, જેમાં શોરૂમમાં લાગેલા સીસીટીવી તપાસતા હર્ષિદા સાંજે 4થી 4:30 વાગ્યાના સમયગાળા દરમિયાન તે પાછળના ભાગે કબાટમાં રાખેલા સોનાના દાગીના કાઢી અને પોતાના ખિસ્સામાં મૂકતી જોવા મળી હતી અને ત્યારબાદ હર્ષિદા દુકાનના બીજા માળે આવેલા સ્ટોર રૂમ તરફ ગઈ હતી અને ત્યાંથી પોતાની બેગ લઈને તે બહાર નીકળી ગઈ હતી। આ અંગે હર્ષિદાના મોબાઈલ ફોન ઉપર ફોન કરતાં તે સ્વિચ ઓફ આવ્યો હતો, જેથી આખા શોરૂમમાં સોના ચાંદીના જે દાગીના હતા તેની તપાસ કરવામાં આવતા સોનાની ચેન, લકી, ઘડિયાળ, બુટી, મંગલસૂત્ર, પેન્ડલ અને વીંટીઓ આમ મળીને કુલ 1.66 કરોડના સોનાના દાગીના તે લઈને ફરાર થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું અને આ સમગ્ર મામલાને લઈને શોરૂમના માલિકે નિકોલ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો। આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે હર્ષિદા જે કરોડો રૂપિયાના દાગીના લઈને ફરાર થઈ ગઈ છે તે કેટલાક દાગીના લઈને માણેક ચોકમાં વેચવા માટે આવી છે, જેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તે દાગીના વેચે તે પહેલાં ત્યાં પહોંચે છે અને હર્ષિદાને ત્યાંથી પકડી પાડવામાં આવે છે અને હર્ષિદાને ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવે છે, જ્યાં તેની તપાસ કરતાં તેની પાસેથી 18 લાખના ચોરી કરેલા દાગીના મળી આવ્યા હતા અને હર્ષિદાએ 1.66 કરોડના દાગીના ચોર્યા હતા। ત્યારે 18 લાખના દાગીના મળતા બાકીનો મુદ્દામાલ ક્યાં છુપાવીને રાખ્યો છે તે અંગે પૂછપરછ કરવામાં આવી હતી અને હર્ષિદાની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે દાગીના ચોરી કર્યા બાદ તેના બોયફ્રેન્ડ સાથે ઉત્તર ભારતના અલગ અલગ રાજ્યોમાં ગઈ હતી। બંને ચોરીના દાગીના લઈને સાથે રહ્યા હતા। આ દરમિયાન એક દિવસ હર્ષિદા નાહવા ગઈ ત્યારે તેનો બોયફ્રેન્ડ 18 લાખના દાગીના મૂકીને બાકીના અન્ય દાગીના ત્યાંથી લઈને ભાગી ગયો હતો અને હર્ષિદાને આ મામલે જાણ થઈ ત્યારે તેને પણ ધ્રાસકો લાગ્યો હતો, જેથી તેણે બોયફ્રેન્ડનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેનો સંપર્ક થઈ નહોતો શક્યો અને તેની પાસે રહેલા 18 લાખના દાગીના લઈને તે માણેક ચોક વેચવા માટે પહોંચી હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ અંગેની માહિતી મળે છે કે કરોડો રૂપિયાની જે દાગીનાની નિકોલમાંથી ચોરી થઈ હતી તે સેલ્સ ગર્લ અત્યારે અમદાવાદના માણેક ચોકમાં દાગીના વેચવા માટે આવી છે અને આમ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ સેલ્સ ગર્લ દાગીના વેચે ત્યાં પહેલાં ત્યાં પહોંચી જાય છે અને આ જે ચોરી કરેલા દાગીના હતા તેની સાથે સેલ્સ ગર્લને પકડી પાડવામાં આવે છે। આ પ્રકારના ક્રાઇમ સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો, સાથે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન દબાવી લેજો, જેથી કરીને તમામ સમાચારની અપડેટ તમારા સુધી પહોંચતી રહે।